જેનું ગોત્ર કહેવાય મારકુંડ. હવે આ ગોત્રની જરૂર ક્યારે પડે કે દીકરા દીકરીના લગ્ન હોય, બાપ દાદાનું હરામું કરાવતા હોય, નાની એવી સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોય, ટૂંકમાં બ્રાહ્મણ આપણા ઘરે આવે એટલે બ્રાહ્મણને કહી દેવાનું કે અમારું ગોત્ર માર્કંડ છે, તમે જે પણ વિધિ કરાવો એ અમારા ગોત્રની અંદર કરાવી. કારણ કે આપણા ગોત્રની અંદર જે વિધિ કરે એનું આપણને 100% ફળ પ્રાપ્ત થાય છે. તમને બ્રાહ્મણ પૂછે તો બોલો તમારું ગોત્ર યજમાન, તમે કોઈ બાપ એવું તો કંઈ ખબર નથી, બરાબર. એટલે એ શું કરે, કાશ્યપ ગોત્રમાં આવવા ના આપે. તો કાશ્યપ ગોત્ર એ આખા જગતનું ગોત્ર આવે, એમાં જીવ માત્ર આવી જાય. પણ આપણે કુળ છે, મૂળ છે, એટલે આપણને આપણા ગોત્રની ખબર હોવી જોઈએ, બરાબર. એટલે આપણું ગોત્ર મારકુંડ છે. એટલે જ્યારે પણ કોઈ બ્રાહ્મણ આપણા ઘરે વિધિ કરવા આવે ત્યારે બ્રાહ્મણને કહી દેવાનું કે અમારું ગોત્ર મારકુંડ છે, તમે જે વિધિ કરાવો એ અમારા ગોત્રની અંદર કરાવી. એ થકી આપણે જે પણ કાર્ય માટે બ્રાહ્મણને બોલાવે તેનું આપણને પૂરેપૂરું ફળ મળે, બરાબર. ગોત્ર મારકુંડ શાખા માધ્યની શ્રી પર્વ વેદ યજુર માતા કુળદેવી સખત ચામુંડ તથા બેચરાજી તથા બાબરો ભૂત અને વીર પૂજાય. તે નિવેદ સવાપાલી લાપસી, સવાપાલી ચોખા, સવાપાલી સુવાળિયું, સવાપાલી ઠોઠા અને લાલ લીલો ચંદરવો, ગજ સવાનો અને નાળિયેર એક અને 5નું તોરણ. આ તમારા નિવેદ થાય છે. તો પરિવાર પાંખી વાંચું શેઢલજીના. તો શેઢલજીના પરિવારમાં દીકરા પ્રતાપસંઘજી અને દીકરી રાણીબા મોલેથી વંચાય, એટલે કે ઘરેથી વંચાય માજીબા, જે ગમાનસંઘજીના દીકરી ચાવડાના પોતે દીકરી વંચાય. એ વખતે ગામ પાટણથી સંવત 1348માં ગામ સાંથળ વસ્યા. ત્યારે બારોટજીને કડા એમના દાન કર્યા. તો પ્રતાપસંઘજીના પરિવારમાં દીકરા વજયસંઘજી, દીકરા રણમલસંઘજી, દીકરી માનબા મોલેથી વંચાય અનુબા, જે રૂપસંઘજીના દીકરી સોલંકીના પોતે દીકરી વંચાય. સંવત 1365માં એ વખતે ઘોડી રોજી આપી ગામ સાંથળમાં વસીને. તે વજયસંઘજીના પરિવારમાં દીકરા ગેમરસંઘજી, દીકરી રામબા અને વીરાબા મોલેથી વંચાય મગજીબા, જે અનુપસંઘજીના દીકરી પરમાનના પોતે દીકરી વંચાય. સંવત 1395માં ગામ સંખલપુરમાં વસ્યા. ગેમરસંઘભાઈ ત્યાંથી રિસાઈને તે ગામ સંખલપુરમાં વસ્યા. અને ગબાનસંઘજીના પરિવારમાં દીકરા વિરભાણસંઘ, દીકરા માનસંઘજી, દીકરા ઉદયસંઘજી, દીકરા કાકુજી અને દીકરી સુજીબા મોલેથી વંચાય રાણીબા, જે રાઠોડના પોતે દીકરી વંચાય. સંવત 1425માં ગામ સંખલપુરમાં કડા એમના દાન કર્યા. 1448માં ગામ સંખલપુરમાં વેડ એમનો દાન કર્યો. તો માસંગજીના પરિવારમાં દીકરા કહળસંઘજી મોલેથી વંચાય કુંવરબા, જે રાણાજીના દીકરી ચાવડાના પોતે દીકરી વંચાય. 1465માં શીખ કરી સંખલપુરમાં વસીને. ત્યારે 1465માં એ વખતે માસંગજીએ ધિકારો મૂક્યો અને એ વખતે ઠાકોરના ભેગા ભળ્યા. ત્યાંથી ઠાકોર કહેવાના. અને એ વખતથી ગામ બજાણાથી ગૌરસંઘજીના પરિવારમાં દીકરા ભૂપતસંઘજી, રામસંઘજી અને ભારમલજી મોલેથી વંચાય મગજીબા, જે હરિસંઘજીના દીકરી ડાંગરવાના પોતે ડાભીના દીકરી વંચાય. તે ગુપ્તાજીના પરિવારમાં દીકરા સબળસંઘજી, નારકનજી અને નથુજી મોલેથી વંચાય માકુબા, જે તલાજીના દીકરી ગામ કટોસણિયાના પોતે દીકરી વંચાય. સંવત 1485માં સંખલપુરના મુખી વેણીદાસને મારીને નીકળ્યા. પછી 1490માં ગામ બજાણામાં આવીને વસ્યા. અને 1495માં સુદ પાંચમને સોમવાર ગામ સડલાનું તોરણ બાંધ્યું અને પટલેની પાઘડી બાંધી. એ વખતે આપણે સડલિયા તરીકે ઓળખાણ, બરાબર. ધિકારો મૂક્યો, પછી ગામ સડલાનું તોરણ બાંધ્યું. ત્યાંથી સંકલ્પુરમાં વેણીદાસ પટેલને મારીને નીકળ્યા અને પછી આપણે સડલાનું તોરણ બાંધ્યું, એટલે ગામ હાક પડી સડલિયા, બરાબર. અને એ પછી આપણો પરિવાર નીચે ઉતરતો જાય. એ વખતે 1565માં એ વખતે ગામ સલ્લામાં શીખ કરી તથા બળદ દાપ્યો તથા ઘોડી દાન કરી ગામ સલ્લામાં વસીને. પછી ભાઈઓની પરિવાર પાંખી વેરાણી, કોઈ સડલામાં છે, કોઈ માલણપરમાં છે, કોઈ ઉપરિયાળા છે, એમ અલગ અલગ જગ્યાએ આપણા વડવાઓ વસ્યા. અને આપણી પાંખી ગામ સડલાથી ગામ કચોલિયામાં આવીને વસી. જે પાંખી આ પ્રમાણે છે.